ચાર કારણો છે કે જેના કારણે શ્રવણાદિની સિદ્ધિ માટે પણ સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ નહીં. તો ચાર કારણો એ છે કે સહાય સંગ સાધ્યત્વા. શ્રવણ કીર્તન કરવા માટે તો સારા ભગવદીઓનો સંગ જરૂરી છે, ભગવદ ભક્તોનો સંગ જરૂરી છે. શ્રવણ કીર્તન સ્મરણ ક્યારે થાય? કમસે કમ સારા કોઈ ભગવદ ભક્તોનો સંગ જે છે એનાથી શ્રવણ કીર્તન કરવાનો. ભક્તિ માર્ગમાં તમારે ભક્તિ વધારવી છે તો શ્રવણ કીર્તન કરવા માટે સાવ એકાંત રહેવું જરૂરી નથી, તો સારા ભગવદ ભક્તોનો સંગ કરવો જોઈએ. તો કલિક અને સંન્યાસનો સ્વભાવ તો એવો છે એમાં એકાંત રહેવું જોઈએ. સંન્યાસી બાદ એક નિયમ છે, એકાકી શાંત એ નિસ્પૃહ પર્યટે તત્પર. એ સંન્યાસી જે છે એકાંકી, એકલા રહેવું જોઈએ. સંન્યાસી એકાંત સેવન કરવું જોઈએ. સંન્યાસી એકાંતમાં એકલો રહેવું, એકાંતમાં વિચરણ કરવું. તો સંન્યાસી તો એકલું રહેવાનું છે, કોઈનો સંગ કરવાનો નથી. તો અને ભગવત ભક્તોનો સંગ કરવાથી તો ભક્તિ વધતી હોય છે. તો ભક્તિના નિર્વાહ કરવા માટે તો એ સહાય સંગ સાધ્યત્વાત હોવાથી શ્રવણ કીર્તન આપણે એમ કહેશું કોઈનો સંગ જ નહીં કરવું, એવી બુદ્ધિ ન રાખવી જોઈએ. પણ સારા ભગવત ભક્ત હોય અથવા તો જેને ભગવત ભક્તિમાં શ્રવણ કીર્તન કરવામાં ઉત્સાહ છે એવાનો સંગ તો કરી શકાય. એના સંગમાં આપણી ભક્તિ વધવી જોઈએ, પ્રભુમાં ભક્તિ વધવી જોઈએ. એ શ્રવણ કીર્તનમાં ભાવવાળો હોય એવા ભક્તનો સંગ તો એ સહાયક થાય છે. એટલે સહાય સંગ સાધ્યત્વા. શ્રવણ કીર્તન કરવા માટે ભગવાનના ગુણોને કોઈક સંભળાવે તો આપણે સાંભળીએ, એ શ્રવણ થશે. આપણે બોલશું અને કોઈક સાંભળશે તો કીર્તન થશે. તો શ્રવણ કીર્તન કરવા માટે તો કોઈનો સંગ હોય તો સારી વાત છે. પણ સંન્યાસમાં તો એકલા રહેવાનું છે, તો ભક્તિ માર્ગના નિર્વાહ માટે સંન્યાસ કામનો નથી. કારણ કે એકલું રહેવાનું છે, આમાં કોઈ ભગવત ભક્તનો સંગ પણ સંન્યાસી ન કરવો જોઈએ, એકલા રહેવું જોઈએ. તો ત્યાં સ્પષ્ટ આવે છે કે સહાય સંગ. મહાપ્રભુજી કેટલી બારીકાઈથી કહે છે કે ભાઈ કલી ભક્તિ માર્ગના ધર્મો અને સંન્યાસના ધર્મો આ રીતે પરસ્પર વિરોધ છે. એટલે સંન્યાસ ભક્તિ સાધનાના નિર્વાહ કરવા માટે પણ સંન્યાસ અનુષ્ઠેય નથી. એટલા માટે ભક્તિ સાધનના નિર્વાહાર્થ સહાય સંગ સાધ્યત્વાદ સાધનાનાંચ રક્ષણાર્થ. સંન્યાસીએ તો કોઈ સાધન રાખવાનું જ નથી, બસ. અને શ્રવણ કીર્તન સ્મરણ કરવા માટે સાધનોની જરૂર છે. જાન, પખાવત, તંબુર, ગૌમુખી, માલા, પુસ્તકો, આ બધા સાધનો તો શ્રવણ કીર્તન કરવા માટે પણ આપણે ત્યાં ભક્તિ માર્ગમાં તો જરૂરી છે કે સંગ્રહ કરી શકાય. સંન્યાસીએ તો કોઈ સાધન રાખવાનું જ નથી. તો ગૌમુખી, માલા, પુસ્તક આ બધું જોશે. સ્મરણ કરવા માટે પણ ગૌમુખી જોઈએ, માલા જોશે, પુસ્તક જોઈએ, ભગવદ ગુણોનું ચિંતન કરવા માટે પુસ્તક આદિ પણ જોઈએ. અને સંન્યાસીએ તો કાંઈ સંગ્રહ કરવાનો નથી. આટલું બધું લઈને સંન્યાસી ચાલે કેમ? એને તો એકલું ચાલવાનું છે. અત્યારના સંન્યાસીની વાત નથી કે આશ્રમ હોય, મઠ હોય ને રહેવાનું સ્થાન, કાંઈ સંન્યાસી ચાલતા રહેવાનું હોય તો આટલું બધું ઉપાડીને ક્યારે ચાલે? તંબુ ને જાન ને પખાવત ને પુસ્તકો ને ગૌમુખી, માલા ને આટલું બધું ભેગું લઈને ચાલે કેવી રીતે સંન્યાસી? તો આ બધા સાધનોનું રક્ષણ કરવું ભક્તિ માર્ગમાં તો જરૂરી હોય છે. તો સંન્યાસી તો આ બધું રાખવાનો, સંગ્રહ કરવાનો હોતો નથી. અત્યારના સંન્યાસી આપણે જોઈએ છીએ અલગ વાત છે. આ જે મૂળ સંન્યાસની વાત મહાપ્રભુજી કરે છે કે સંન્યાસ આવો હોય છે. એટલે સહાય સંગ સાધ્યત્વાદ સાધનાનાંચ રક્ષણાત અભિમાનાત નિયોગાત. બહુ સુંદર વાત છે. આચાર્યચરણ કરે છે કે સંન્યાસીઓને હંમેશા અભિમાન હોય છે કે અમે સૌથી ઊંચા છીએ. સંન્યાસીઓમાં અભિમાન વગર રહેતું નથી. અહમ બ્રહ્માસ્મિ. હમણાં એક સંન્યાસીનો ઇન્ટરવ્યુ ટીવીમાં મેં જોયો કે સંન્યાસી એમ કીધું કે હું સરકારને ચેલેન્જ આપું છું કે આ ખોટા શંકરાચાર્ય ઉપર કાર્યવાહી કરે, નકર મારું ત્રીજું લોચન ખુલી ગયું તો હું બળીને બધાને ભસ્મ કરી દઉં. તો પેલા જ કરી દો ને. તો મોદીને શું કામ ચેલેન્જ કરો છો કે તમે પેલા કરો, નહીં કરો તો મારું ત્રીજું લોચન ખુલી જશે અને પછી બધાને ભસ્મ કરી દઈશ. તો ભસ્મ કરવાની તાકાત હોય તો પછી મોદીને શું કામ સહાય માંગો છો? કે સરકારને હું કહું છું કે આ કામ કરે, નહીં કરે તો ત્રીજું લોચન ખોલી દઈશ. તો બધા બળી તો ખોલી નાખો.
તો એની કોમેન્ટમાં, યુટ્યુબમાં નીચે કોમેન્ટમાં ઘણા સરસ સારું લખ્યું કે આવી જો તાકાત તમારામાં હોય તો ચીનને પેલા ભસ્મ કરી દો, પાકિસ્તાનને ભસ્મ કરી દો. મોદીને સરકારને ભસ્મ કરતા પહેલા આ ચીનને અને પાકિસ્તાનને ભસ્મ કરી દે, આપણે શાંતિ થઈ જાય. આખું પાકિસ્તાન બાળીને ભસ્મ કરી નાખો. આ અભિમાન સંન્યાસીઓને અભિમાન આવ્યા વગર રહેતું નથી. થાય કાંઈ નહીં તો અભિમાન કરે. ખોટા સંન્યાસીઓ ફરે છે તમારા માર્ગનું નામ લઈને, એને તમે રોકી શકતા નથી. તમે સરકારને ચેલેન્જ કરો છો કે આ ખોટા શંકરાચાર્ય તરીને ફરે છે, નામ છે તેમ છે. હું ત્રીજું લોચન ખોલી દઈશ. ખોલી દો, જરૂર છે અત્યારે. જો લોચન ખોલવાનું દુષ્ટોનો નાશ થઈ જાય. તો અભિમાન સંન્યાસીઓને અભિમાનાત નિયોગાત, આ સંન્યાસને અભિમાન આવે, અહમ ઉપર ભાર આવી જાય છે. બ્રહ્માસ્મિ કરતા અહમ ઉપર ભાર આવે. બ્રહ્મ ઉપર ભાર આવવાને બદલે અહમ ઉપર ભાર આવી જાય. અહમ બ્રહ્માસ્મિ. એટલે તે સંન્યાસીનું આવું કાર્ય છે કે સંન્યાસી આવું બોલે તે આપણને એમ થાય કે અભિમાન આવ્યા વગર રહેતું નથી. ભક્તિમાં અભિમાન બાધક છે. ભક્તિમાં તો દાસાનો દાસ થવાનું છે. મહાપ્રભુજી આપણને પણ કહે છે, સંન્યાસી અભિમાન આવે છે. આપણે સેવા કરતા અભિમાન કરીએ છીએ કે મારા જેવી સેવા કોઈ ન કરી શકે, સેવા પૂરી થઈ ગઈ. હું સેવા કરું છું એવું આવી ગયું, હવે સેવા જ નથી. જે કરો એ હવે ગમે એટલા રાગ ભોગ શિંગાર ગમે એ કરો, મારી જેવી સેવા કોઈ નહીં, મારી જેવી મેન નહીં, મારો જેવું વાર નહીં. અહંકાર, અભિમાન તો ભક્તિ માર્ગમાં સૌથી બાધક છે. દાસાનુદાસ, આપણે ત્યાં દાસના પણ દાસ, દાસાનુદાસ હું ભવિતાસ્તુ. દાસના પણ દાસ બનવાનો ભાવ હશે તો ભક્તિમાં વૃદ્ધિ થાય. જેટલા નીચા બનીએ એમ ભક્તિમાં વૃદ્ધિ થાય. ભક્તિમાં વૃદ્ધિ થાય. જો ઘણા કે તમારી મેન સારી નથી, તમારું આ કઈ નથી, તમે બધા આ છો, ભોગ ધર્યા છો, અમે પાકા મર્યાદિત છીએ, તમારી મેન નથી, તમારો આ નથી, જે એમ કહેતા હોય એનો બગાડ છે. જે તમને ધુતકારી રહ્યા છે એનો ફાયદો થઈ રહ્યો છે. ભક્તિ માર્ગમાં ફાયદો થાય. કારણ કે જેમ નીચા પડવું આવે એમ ભક્તિ માર્ગમાં ઉત્કર્ષ થાય. અને ઓલાનો બગાડ થઈ રહ્યો છે કે અમારી મેન ઊંચી, અમારી આ ઊંચી, અમારા બગાડ આમ છે તેમ, એનો બગાડ થઈ રહ્યો છે ને. જેનો તિરસ્કાર થઈ રહ્યો છે એનો ફાયદો થઈ રહ્યો છે. એને ખબર સાચી વાત છે, અમે નીચા જ છીએ, અમે તો નીચા જ છીએ, બોલો શું કરવું. જેમ નીચાનો ભાવ આવશે એમ ભક્તિ માર્ગમાં વૃદ્ધિ થશે, ભક્તિ માર્ગમાં નિવૃત્તિ થશે. અને જે અહંકાર કરતો જશે એનું પતન થતું જશે. એટલે ઓલો પતન થઈ રહ્યું છે ના, જે નીચા થઈ રહ્યા છે એનો ફાયદો થઈ રહ્યો છે. ભક્તિ માર્ગનું બધું ઉલટું છે. તો મહાપ્રભુજી કહે સંન્યાસમાં અભિમાન આવ્યા વગર ન રહે. અને ભક્તિ માર્ગમાં તો દાસત્વ હોય, દૈન્ય હોય, દાસના પણ દાસ થવું, એવું દૈન્ય ભક્તિ માર્ગમાં બહુ સાધક હોય છે. સંન્યાસના ધર્મો બધા, સંન્યાસમાં બધા સ્વામી હોય છે, દાસ કોઈ નથી હોતા. સંન્યાસમાં તો બધા સ્વામી હોય છે. સ્વામી ફલાણાનંદ સરસ્વતી, ફલાણાનંદ, અહીંયા બધા સ્વામી હોય છે. અહીંયા દાસ તો કોઈ નથી. દાસ લગાડે તો આગળ સ્વામી લગાડે. તો એ અહંકાર જે છે, અભિમાન જે છે સંન્યાસમાં એ સ્વતઃ હોય છે. એક રમૂજની વાત છે. આજથી લગભગ 30 વર્ષ પહેલા, આજથી 30 વર્ષ, 30 થી 35 વર્ષ થઈ ગયા છે. હું 12 વર્ષનો, 12-15 વર્ષનો. ત્યારે અમે મનોરથમાં જતા, ત્યારે એક સાધુએ, એક સાધુ સંન્યાસી છે, ભક્તિ માર્ગી સંન્યાસીઓ, તો કે એમ કે છે અમે તો કૃષ્ણ ભક્તિ કરીએ છીએ સંન્યાસ લઈને. એ કે મારે મનોરથ કરવો છે. મરજાદીઓને કીધું કે તમે જે બધા મનોરથ કરો એવો મારે કરવો છે. તો એ કે ભાઈ વૈષ્ણવ હોય તો થાય, તમારે તો ન થાય. એ કે મને સંન્યાસ લીધો એની પહેલા જુનાગઢ વાળા શ્રી રઘુનાથલાલજી મહારાજનું બ્રહ્મ સંબંધ છે, હું વૈષ્ણવ છું. પછી તાજજી મહારાજ એમનું મને બ્રહ્મ સંબંધ છે, મારે ખુશીથી મનોરથ કરવો. બધા વૈષ્ણવ આવો, અહીં પ્રસાદ લ્યો, કીર્તન કરો, મને આ બહુ ગમે. એટલે એ મારી પાસે આવ્યા. ત્યારે અમે જતા મનોરથ, મેં કીધું કરો. મારી પધરામણી કરી ત્યાં. કે બાળકને પધરાવવું બધું કરવાનું, મરજાદીનું ભીતર, આ તે બાળકોનું ભીતર. બાપુ કે તમારે જેટલું ખર્ચ મારે કે આ બધું મનોરથ કરવો છે. યમુનાજી પધરાવ્યા, લોટી ઉત્સવ બધું કર્યું. અમારે તપેલી રાખી ત્યાં. તો ભીતરીઓ અમારું પેલા ત્યાં જાય, એ ભીતરીઓ ત્યાં ગયો આગલે. બાપુ રાતના બેસીને સત્સંગ કરે. બાપુ કે તમારા મહારાજે ગ્રસ્તાશ્રમી, તમે બધા ગ્રસ્તી, અમે સંન્યાસી, અમે બધા
સંન્યાસી કહેવાય, તમારા કરતા અમે ઊંચા કહેવાય. બાપુ મનોરથ ખેરો અને પાછા આપણને નીચા માને કે તમે બધા ગ્રહસ્થી, મર્યાદિત ગ્રહસ્થી છે, તમારા મહારાજે ગ્રહસ્થી હોય એના કરતા અમે સંન્યાસી ઊંચા. ત્યારે અમારા ભીતરિયાનો મગજ ગયો. અમારા ભીતરિયાએ એને બાપુને પૂછ્યું કે તમારા બાપુજી છે એ સંન્યાસી હતા કે ગ્રહસ્થી હતા? કે એ તો ગ્રહસ્થી હોય તો જ જન્મ હોય. એટલે અમારા ભીતરિયાએ કીધું અમે તમારા બાપ કહેવાય, ગ્રહસ્થી બધા તમારા બાપ કહેવાય, તમારા દીકરા કહેવાઓ. સંન્યાસી બધા દીકરા કહે. બાપુ ત્યારથી આવ્યા જ નહીં, બોલ્યા જ નહીં કાંઈ. એટલે આપણો ભીતરીય છે એ બધા નિરુત્તર કરી દીધું, સંન્યાસી નિરુત્તર કરી દીધા બાપુને. હા, બીજે દી મારે હું આ ગયો કે બાપુ આવ્યા જ નહીં, તો મેં ઓલા ભીતરીયાને કીધું બાપુએ મનોરથ કર્યો, બાપુ તો આવતા નથી. એ કાલે કે મેં શાસ્ત્રાર્થ કરી લીધો, બાપુ હવે કઈ બોલે જ નહીં. અને બાપુને મેં કીધું કે બદામ, પિસ્તા, કાજુ, કેસર અને આટલી બધી ભાંગ નાખી મેં ઘોડીને પીવડાવી દીધી બાપુને. બાપુ ઉભા થાય એમ જ નથી. હવે એવી ભાંગ બનાવી ઓલા વજવાસી કે એવી ભાંગ બનાવી બદામ ને પિસ્તા ઘોટીને અને બાપુને પીવડાવી દીધી. શાસ્ત્રાર્થ કર્યો ને ભાંગે પીવડાવી દીધી. અને બાપુ એમાં મસ્ત પડ્યા છે. હવે આજે કઈ ન બોલે. ઢાઢી લીલા બધું હતું ત્યાં. બાપુને આટલું બધું કર્યા છે તે અભિમાની હતું કે અમે સંન્યાસી ઊંચા છે. તમારા મહારાજ પણ ગ્રસ્તાશ્રમી છે અને અમે ઊંચા છીએ. પણ અમારા ભીતરિયા એમ કીધું કે તમારા બા બાપુજી બધા ગ્રસ્તી છે, તમે બધા ગ્રસ્તી તમારા બાપ કહેવાય, તમે બધા સંન્યાસી મારા દીકરા કહેવાઓ. તો બાપુ કે હવે કઈ ન બોલાય. સંન્યાસી અભિમાન આવ્યા વગર રહેતું નથી. બાપુએ મનોરથ કર્યો, ભાવ નથી કર્યો, પણ અભિમાન પણ સંન્યાસનું અભિમાન ઉભે રહે છે. મહાપ્રભુજી બહુ સુંદર આજ્ઞા કરે છે કે અભિમાનાચ નિયોગાચ. અભિમાન સંન્યાસ તો ભક્તિ માર્ગમાં તો અભિમાન બાધક છે ને સંન્યાસી અભિમાન આવ્યા વગર રહે નહીં. અભિમાનાચ નિયોગાચ. અને બીજું આશ્રમના ધર્મો. સંન્યાસીઓએ આશ્રમના ધર્મ કરવા માટે 3 વખત સ્નાન કરવું. સંન્યાસીએ 3 વખતનું સ્નાન કરવું. અમુક હજારો શંકરાચાર્ય હોય છે 12,000 ઓમકારનો જપ કરવો. ભિક્ષા માંગવા જવું. આ આશ્રમના ધર્મ કરવામાં એને શ્રવણ કીર્તન સ્મરણનો તો ટાઈમ રહે નહીં. અભિમાનાચ નિયોગાચ. જે સંન્યાસના જે ધર્મો જે છે એને નભાવવામાં એનો આખો સમય તો એમાં વ્યતીત થાય. 3 વખત સ્નાન કરવું, ઓમકારનો જપ કરવો. શંકરાચાર્ય પણ 12,000 ઓમકારનો જપ કરે, ભિક્ષા માંગવા જાય અને શ્રવણ મનન નિધિધ્યાસન રૂપ જે ધર્મો છે એ કરે. તો અને બીજું સંન્યાસના ધર્મમાં તો બ્રહ્માદ્વૈત અદ્વૈતનું સતત ચિંતન કરવાનું છે. અને ભક્તિ માર્ગમાં તો દ્વૈત જે છે, જે ભક્તિ માર્ગમાં જે છે સ્વામી સેવક ભાવનું જે મધુર દ્વૈત જે છે એ ભક્તિ માર્ગમાં જરૂરી છે. સંન્યાસીઓની અભેદ સાધના જે છે અને અહીં સ્વામી સેવક ભાવની કંઈક ભેદ સહિષ્ણુ અભેદ જે છે એ ભક્તિ માર્ગમાં હોય છે. આ પરસ્પર બે નિયોગ જે છે, આશ્રમ ધર્મો જે છે એમાં પરસ્પર વિરોધ છે. એટલે ભક્તિ સાધનાના નિર્વાહ કરવા માટે સંન્યાસ ગ્રહણ ન કરવું જોઈએ, પણ ઘરમાં રહીને એ શ્રવણ કીર્તન સ્મરણ કરવું જોઈએ. એટલે ભક્તિ સાધના નિર્વાહ કરવામાં આ 4 કારણ એવા છે કે જેના કારણે ત્યાગ ન કરવો જોઈએ. અને આગળ દુસંગનો ભય તો એમાં પણ ઉભો જ રહે છે. ગ્રહાદેર બાધકત્વેન સાધનાર્થમ તથા યદિ અગ્રેપી તાદૃશેરેવ સંગો ભવતિ નાન્યથા સ્વયંચ વિષયાક્રાંત પાષંડી સ્યાત્તુ કાલત વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરેઃ અતો અત્ર સાધને ભક્તો નૈવ ત્યાગ સ્વભાવઃ. ગ્રહાદી જે છે, ઘરમાં તમને બાધક લાગ્યું એટલે તમે ઘર છોડ્યું, પણ ઘર છોડીને તમે બહાર જાઓ છો ત્યારે પણ બધા બહાર બાધક તો ઉભા જ છે. ઘરમાં 4-5 જણાનું બાધક આપણને લાગે છે, પણ ઘરની બહાર તમે નીકળો છો, રોજ ભિક્ષા માંગવા જવું પડશે, ઘરે ઘરે જવું પડશે. તો ગ્રહાદેર બાધકત્વેન સાધનાર્થમ તથા યદિ અગ્રેપી
એ તાદૃશેરેવ સંગો ભવતી નાન્યતા. આગળ પણ તમને આવો સંગ તો થવાનો જ છે. ઘરમાં છે સંગ બહાર થવાનો છે. ભિક્ષા માંગવા જશો ત્યાં પણ સંગ થશે. ત્યાં પણ દુષ્ટાન્ન ભક્ષણ અને દુસંગ એ બે તો લાગે જ છે. દુષ્ટાન્ન ભક્ષણ એટલે જેના ઘરમાં તમે ભિક્ષા માંગી રહ્યા છો એનું અન્ન જો શુદ્ધ નથી અને તમારી અંદર જે સાધનોની શુદ્ધિ નથી, તમારામાં પણ શબ્દમાદી સાધનોની જો પરિપક્વતા ન હોય તો બહારનું દુષ્ટાનનું ભક્ષણ કરવાનો ભિક્ષામાં પણ દોષ લાગે. ખરાબ અન્ન લેવાનો દોષ, ભગવાનને અનિવેદિત અન્નનો ભોગ કરવાનો દોષ લાગે, સંન્યાસીને પણ લાગી શકે. તમારો શબ્દમાદી સંપત્તિ ન હોય, એવો ત્યાગ અને શમ ધમ વગેરેની સાધના હજી પૂરી ન હોય તો બહાર તમે ત્યાગ કરીને જઈ રહ્યા છો ત્યારે રોજ ભોજન કરવા માટે તો ભિક્ષા માંગવી પડશે. અને ભિક્ષા માંગવા વખતે ઠાકોરજીને ભોગ ધર્યા વગરનું દ્રવ્ય અન્ન વગેરે ભક્ષણ કરવાનો દોષ તો લાગશે જ. દુષ્ટાન્ન ભક્ષણ કરવાનો દોષ લાગશે. તો જ્યારે શબ્દમાંથી સંપત્તિ હોય તો કોઈ અન્ન ગમે એવું હોય બાધક ન થાય, નહીં તો ભિક્ષાનું અન્ન પણ બાધક કરે. તો દુષ્ટાન્ન ભક્ષણનો દોષ લાગશે અને દુસંગ થશે, કોઈનો સંગ થશે. તો હમણાં એ સંન્યાસી પણ રોતા હતા. સંન્યાસી રોતા હતા કે જેટલા સાધુઓ બધા મઠમાં બેઠા હોય છે એ આખો દી મોબાઈલમાં જ મસ્ત છે, કોઈ ભગવાન નામ લેતું નથી. મેં કીધું આ મોબાઈલે બધાને હેરાન કર્યા. સંન્યાસી બધું છોડ્યું તો કોક એને ભક્ત મોબાઈલ દઈ જાય તો પછી પૂરું થઈ ગયું. ભક્તે પાછા કોક દઈ જાય, બાપુને મોબાઈલ કોક ભક્ત દઈ જાય. તો સારા સંન્યાસી છે એ રોતા હતા કે પેલા બધાના હાથમાં માલા જોવા મળતી, કમસે કમ ત્યાગ લઈને આજે બધાના હાથમાં મોબાઈલ, સાધુઓના હાથમાં મોબાઈલ. અને કેટલાક સાધુ તો 4-4-5 મોબાઈલ રાખે છે અલગ અલગ. તો સાધુઓ હવે સંન્યાસી પોતે રોતા હતા કે બધા કોઈ માલા તો કોઈના હાથમાં જોવા નથી મળતી, બધા સાધુઓ પણ મોબાઈલ લઈને બેઠા હોય છે. સંન્યાસ લઈને પણ પાછો જે દુસંગ છે તો ઉભો જ છે. એના કરતા ઘરમાં મોબાઈલ જોવું સારું. હું સાધુ થઈને પછી મોબાઈલ જ જોઉં હું તો એના કરતા ઘરમાં બેઠા બેઠા જોયું તો કઈ વાંધો, એ તો ઓછું, એના કરતા ઓછું બાધક છે. હા, ઘરમાં તો રહેશે કમસે કમ, આ તો બહાર રહીને બધું છોડીને પછી કર્યું છું ભગવાન નામ લેવાની બદલે, ભગવત ભજન કરવાની બદલે, એ સંન્યાસના ધર્મો બજાવવાની બદલે ફક્ત જો મોબાઈલ વગેરે જે દુસંગ જે છે, ઘરમાં જે દુસંગ છે એવા સંન્યાસીઓને પણ એ દુસંગ બહાર પણ છે. આ શ્રી મહાપ્રભુજી પહેલા જ આજ્ઞા કરી દીધી છે બધું કે અગ્રેપી તાદૃશેરેવ સંગો ભવતી નાન્યથા. જે દુસંગ તમને ઘરમાં લાગે છે બહાર તમને એવો દુસંગ બહાર મળવાનો જ છે. બહાર કે સત્સંગ નથી મળવાનો. ઘર છોડીને જાઓ તો સત્સંગ નથી મળવાનો. દુસંગ ત્યાં પણ પ્રાપ્ત છે, દુસંગ ત્યાં પણ પ્રાપ્ત છે. એટલે ભક્તિ સાધના નિર્વાહ માટે ત્યાગ ન કરવો જોઈએ, એના માટે આ બાધક છે. ગ્રહાદેર બાધકત્વેન સાધનાર્થમ તથા યદિ અગ્રેપી તાદૃશેરેવ સંગો ભવતી નાન્યથા સ્વયંચ વિષયાક્રાંત પાષંડી સ્યાત્તુ કાલતઃ. અને હવે દુસંગ લાગ્યો એટલે હવે તમે ખાલી સંન્યાસનો ડોળ કરશો, ત્યાગનો ડોળ કરશો, પાખંડ ખાલી પાષંડ કરશો. તમે વિષયોથી આક્રાંત બની જશો. દુષ્ટાનનું ભક્ષણ, ખરાબ અન્નનું ભક્ષણ કરવાને કારણે અત્યારે જોઈએ છે ભગવા કપડા પહેરાવે, હાથમાં સિગરેટ હોય, ગાંજો, ચલમ, સિગરેટ, દારૂ સંન્યાસીઓના હાથમાં હોય. તો એનો મતલબ ત્યાગ કરીને પણ પાછું સ્વયંચ વિષયાક્રાંત, પાછા વિષયોથી આક્રાંત બની જવામાં આવે છે. વિષયોને છોડવા માટે, ભક્તિ કરવા માટે ઘર છોડ્યું અને ઘર છોડીને પાછા વિષયાક્રાંત થઈ જવામાં આવે. અને પછી તમે હવે ખાલી ત્યાગનો ડોળ કરશો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે પાષંડી સ્યાત્તુ કાલતઃ. હવે સંન્યાસ નથી, ત્યાગ નથી, ફક્ત પાષંડ છે. ડોળ કરી રહ્યા છો, ઢોંગ કરી રહ્યા છો, સંન્યાસ ધર્મથી વિરુદ્ધ આચરણ કરી રહ્યા છો, એટલું જ બાકી રહેશે. અને વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા રહે. અને વિષયોથી આક્રાંત થયેલા આપણા દેહાદી હોય, અંતઃકરણ હોય, તેમાં ભગવાનનો આવેશ ક્યારેય થતો નથી. હંમેશા ભગવાનનો આવેશ રહેતો નથી. વિષયોથી આક્રાંત થયેલા હોય ત્યારે ભગવાનનો આવેશ એમાં એ સર્વદા હરે છે. ક્યારેય પણ ભગવાનનો આવેશ એમાં એ રહેતો નથી. તો ભક્તિ માટે તમે ઘર છોડ્યું હતું એના માટે તો પાખંડી થઈ ગયા. ભક્તિ માટે ઘર છોડ્યું અને પાષંડ થયો અને પાછા વિષયાક્રાંત થઈ ગયા. તો ઘરમાં રહીને
જે બાધક હતું એ બાધક દૂર કરવા ત્યાં સુધી આપણે શ્રવણ કીર્તન સ્મરણ કર્યું હોય તો શું વાંધો હતો? અને મહાપ્રભુજી કહે છે આ બધા કારણોને લીધે ભક્તિ સાધના નિર્વાહ માટે પણ સંન્યાસ જે છે લેવો જોઈએ નહીં. એની આવી દશા થઈ જશે એ સ્વયંચ વિષયાક્રાંત પાષંડી સ્યાત્ કાલતઃ અતો અત્ર સાધને ભક્તો નૈવ ત્યાગ સુખાવહ.